કહેવાય છે ને, જેવું કરશો એવું ભરશો. આ કહેવત હવે ક્યાંક ને ક્યાંક પૂર્વ મંત્રી બચુ ખાબડ ઉપર સાચી થતી જોવા મળી રહી છે. કારણ કે બચુ ખાબડ તેમનું મંત્રી પદ સાચવવામાં તો ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહ્યા છે, પરંતુ હવે તેમના વિસ્તારમાં તેમની પકડને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. બચુ ખાબડનો સોશિયલ મીડિયા પર એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે અને એ વિડીયોએ અનેક તર્ક વિતર્કો ઊભા કર્યા છે. શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મનરેગા કૌભાંડમાં પૂર્વ મંત્રી બચુ ખાબડના બંને પુત્રનું નામ સામે આવ્યું. ત્યારબાદ બચુ ખાબડની સામે અનેક સવાલો ઊભા થયા. તેમને અનેક સવાલો પૂછવામાં પણ આવ્યા, પરંતુ તેમના દ્વારા કોઈ જવાબ આપવામાં ન આવ્યો. આખરે શું થયું? તેમણે મંત્રી પદ ગુમાવવું પડ્યું અને હવે તેમના વિસ્તારમાં તેમની પકડને લઈ અને સવાલો એટલા માટે ઊભા થઈ રહ્યા છે કારણ કે બચુ ખાબડનો એક કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમ હતો તેમના જ વિસ્તાર એટલે કે દેવગઢ બારિયામાં. અને દેવગઢ બારિયામાં જ્યારે આ કાર્યક્રમ હતો ને એ કાર્યક્રમમાં જ જાહેરમાં જ એક મહિલાએ બચુ ખાબડનો ઉઘડો લઈ નાખ્યો. એમને આડે હાથ લીધા અને અનેક સવાલો ઊભા કર્યા. આ સવાલો એટલા માટે ઊભા કરવામાં આવ્યા કારણ કે એ મહિલાએ કૂવા માટે પૈસા આપ્યા હતા અને પૈસા આપવા છતાં એમનો કૂવો મંજૂર ના થયો. વધુમાં આપણે આ સૌપ્રથમ આ આખી સમગ્ર ઘટનાના વિડીયો પર નજર કરીએ અને ત્યારબાદ ચર્ચા કરીએ. મંજૂર કરીને શરૂ કરી આજે આટલી બધી પબ્લિક છે, કુવો ચાલુ જ કરવું પડશે. આ આખી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો અને ત્યારબાદ અનેક ચર્ચાઓ થઈ રહી છે. આ આખી ઘટનાને લઈ અને જો વાત કરવામાં આવે તો દેવગઢ બારિયામાં બચુ ખાબડનો એક કાર્યક્રમ હતો. એ કાર્યક્રમ દરમિયાન એક મહિલાએ એમના કૂવો મંજૂર ન થવાને લઈ અને અનેક સવાલો ઊભા કર્યા. આના પહેલા આપણે અનેકવાર એવું કિસ્સાઓ જોયા છે કે જેની અંદર બચુ ખાબડની સામે અનેક સવાલો ઊભા થયા છે. સૌપ્રથમ તો નળ સે જળ યોજનાને લઈને પણ અનેક સવાલો ઊભા થયા કે ભાઈ આ યોજનામાં પણ ક્યાંક ને ક્યાંક મોટું કૌભાંડ થયું છે. ત્યારબાદ મનરેગાને લઈને સવાલો ઊભા થયા કારણ કે મનરેગા કૌભાંડ આખું સામે આવ્યું અને કૌભાંડમાં નામ સામે આવ્યું મંત્રી બચુ ખાબડના બંને પુત્રોને લઈને. ત્યારથી જ ક્યાંક ને ક્યાંક અનેક ચર્ચાઓ થઈ રહી છે. ત્યારબાદ તેમને મંત્રી પદ પણ ગુમાવવું પડ્યું. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે સવાલ ઊભો થઈ રહ્યો છે બચુ ખાબડના વર્ચસ્વને લઈને. કારણ કે જો આમ જોવા જઈએ તો બચુ ખાબડ છેલ્લા કેટલાય સમયથી વિસ્તારમાંથી જીતતા આવે છે, પરંતુ હવે આવા વિડીયો અનેક સામે આવી રહ્યા છે અને અહીંયા પણ આ વિડીયો સામે આવ્યા બાદ પણ ક્યાંક ને ક્યાંક દાદાગીરી સામે આવી. કારણ કે આ વિડીયો સામે ન લાવવા માટે પણ કહેવામાં આવ્યું.
ત્યારબાદ આ આખી ઘટનાને લઈ અને સમાધાન થયું અને લોકોને એવું કહેવામાં આવ્યું કે જેના પણ ફોનમાં આ વિડીયો હોય તમામ લોકોએ આ વિડીયો ડિલીટ કરી નાખવો અને કોઈને આગળ મોકલવું પણ નહીં. એટલે હવે આ વાતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.